બીજી બાજુ પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડની ચપેટમાં આવી ગયું છે। નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાની ડીંગો હાંકવામાં આવી રહી છે। ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે જ ગુજરાતની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરી। ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન્સ રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે ગુજરાતમાં માત્ર 47% ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી શક્યું છે। ખુદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં 30મા ક્રમે રહ્યું છે। આ પરથી ગુજરાતમાં પીવાલાયક શુદ્ધ પાણીની શું સ્થિતિ છે તેનો અંદાજ આવી શકે તેમ છે। છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ગુજરાત પર ભાજપનું શાસન રહ્યું છે, ત્યારે કમનસીબી એ છે કે લોકો હજુ પીવાલાયક પાણીથી પણ વંચિત રહ્યા છે। ચિંતાની વાત એ છે કે અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં પીવાના પાણીની ગુણવત્તા નબળી કક્ષાની રહી છે। સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે, ત્યારે જમીની હકીકત કંઈક અલગ જ છે।